મકર સંક્રાંતિના શુભ પર્વે જ્યારે તસ્કરો મુહૂર્ત કરતા હોય તેમ ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડીને લાખોના દાગીનાની લૂંટ કરી ત્યારે જામનગર ગ્રામ્ય પોલીસે આ ત્રિપુટી તસ્કરને પકડી પાડી છે। જામનગરના ધ્રોલ પંથકમાં આકરી ઠંડીની જમાવટ સાથે સુમસામ થતા બજારને લઈને તસ્કરો જાણે કે મોકળું મેદાન હોવાનું સમજ્યા। ધ્રોલ નગરપાલિકા ભવનની સામે આવેલી જાણીતી માં તુળજા ભવાની જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવી। મોડી રાત્રે અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ દુકાનની પાછળના ભાગમાં બાકોરું પાડ્યું। જ્વેલર્સમાં પ્રવેશેલા તસ્કરોએ સૌથી પહેલું કામ સીસીટીવી કેમેરા પર રૂમાલ ઢાંકીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ 11 કિલો ચાંદી અને 175 ગ્રામ સોના ચાંદીના દાગીના ઉઠાવીને ફરાર થઈ ગયા। આ ઘટનાના 3-4 દિવસ બાદ ચોરીના દાગીના લઈ શાતિર તસ્કર ત્રિપુટી જોડિયાથી ધ્રોલ તરફ આવતી હોવાની બાતમીના આધારે પોલીસે તેમને રોક્યા, જેમના થેલાની ચકાસણી કરતા સોના ચાંદીના દાગીના મળ્યા, પરંતુ બિલ રજૂ ન કરી શક્યા। જામનગર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ આકરી પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ચોરી કર્યાનું કબૂલ્યું। આ 3 આરોપીઓમાં 25 વર્ષીય હિંમત પાંગડાભાઈ મહેડા જોડિયા તાલુકાના કેશિયા ખાતે ખેત મજૂરી કરે છે, તો 23 વર્ષીય શૈલેષ નવલસિંહ મહેડા જોડિયા તાલુકાના લખતર ગામે રહીને ખેત મજૂરી કરે છે। આ ચકચારી ચોરી કેસનો ત્રીજો આરોપી 25 વર્ષીય ટીનુ પાંગડાભાઈ મહેડા પડધરી તાલુકાના રંગપુર ગામે રહીને ખેત મજૂરી કરે છે। આ ત્રણેય તસ્કરો મૂળ દાહોદના ધાનપુર તાલુકાના મોટી મલુ ગામના વતની છે। ધ્રોલ તાલુકાના હડિયાણા ગામે રહેતા જ્વેલર્સના માલિક પ્રકાશભાઈ ભીંડીએ નોંધાવેલી ફરિયાદ બાદ જામનગર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ લોકેશન અને આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે દિવસ રાત તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઈસમો જે છે એ મોટરસાયકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે। આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણેય અજાણ્યા ચોર ઈસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો। આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ 175 ગ્રામ રિકવર થયા છે, એની કિંમત 17,50,000 છે। જે ચાંદીના દાગીના છે એ 11 કિલોગ્રામ રિકવર થયા છે, જેની કિંમત 9,46,000 છે। એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં 26,96,000 નો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે। આ ઉપરાંત જે 2 મોટરસાયકલ છે તે ઉપરાંત 4 મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ ઝડપાયેલા ત્રણેય તસ્કરો પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, 2 મોટરસાયકલ અને 4 મોબાઈલ ફોન મળીને અંદાજે 26,96,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે ઝડપથી તસ્કરો દુકાનના શો કેસમાં રખાયેલા 3 કિલો ચાંદીના દાગીના અને ખુલ્લી તિજોરીમાંથી સોનાના દાગીના લઈને નાના બાકોરોમાંથી ફરાર થઈ ગયા હતા। તે જોતા તસ્કરોએ અગાઉ સંખ્યાબંધ ચોરીઓને અંજામ આપ્યો હોવાની શંકા સાથે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। હાલ આમની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવામાં નથી આવ્યો, તે છતાં એની તપાસ હજુ આગળ ચાલુ છે, તો આગળ મળશે તો એ પ્રમાણે જાણ કરવામાં આવશે। સાહેબ, એમો શું હતી? આમની એમોમાં એવું છે કે આવી એમો પહેલી વાર અહીં જોવામાં આવી છે। એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે, બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો। એક ઈંટ તૂટી ગયા પછી એક ઈંટોને એમણે ધીરે ધીરે બહાર કાઢી હતી, જેથી વધારે કોઈ અવાજ ન થાય, એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ। એટલે આ પ્રથમ વખત આવી એમો અહીં જોવામાં આવી છે। માં તુળજા ભવાની જ્વેલર્સના માલિક પ્રકાશભાઈએ અંદાજે 7 મહિના પહેલા ભાડાની દુકાનમાં પુત્ર સાથે મળીને ધંધો શરૂ કર્યો હતો। દુકાનદારના પુત્ર ચિરાગે મોબાઈલમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કરો અંદર જતા સ્પષ્ટ જોઈ શકાય છે।
કમૂરતાની મંદી બાદ ધંધામાં બરકત આવે તે પહેલા તસ્કરોએ મોટો હાથ ફેરો કરતા દુકાનદાર પ્રકાશભાઈ સોની આર્થિક સંકટમાં મુકાયા હતા. જોકે એલસીબીએ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપવાની સાથે મુદ્દામાલ પણ જપ્ત કરતા જ્વેલર્સને મોટી રાહત થઈ છે. નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.